રાજકોટના પેલેસ રોડ પર દુર્ઘટના સર્જાઈ છે। બાંધકામ સાઇટ પરથી શ્રમિક નીચે પટકાઈ ગયું। દવા કોમ્પ્લેક્સના બાંધકામ દરમિયાન આ ઘટના સર્જાઈ છે। સેફ્ટીના સાધનો વગર શ્રમિકો અહીંયા કામ કરતા હતા। શાંતુભાઈ નામના શ્રમિકને સારવાર માટે લઈ જવાયો છે। લિફ્ટની અંદર બેઠા બેઠા રેતી કાઢતા હતા। તે દરમિયાન અચાનક લિફ્ટ નીચે આવતા જ દુર્ઘટના સર્જાઈ છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ દુર્ઘટના સર્જાઈ છે। કોમ્પ્લેક્સોમાં નિયમો પાળવામાં આવતા નથી, જેમાં નિર્દોષ જે મજૂર હોય છે એના મોતની ઘટનાઓ સતત વધી રહી છે। રાજકોટના પેલેસ રોડ ઉપર બાંધકામ સાઇટનું કામ છે તે ચાલી રહ્યું છે, ત્યારે 4 થી 5મા માળે જે મજૂર છે તે આજે લિફ્ટ હોય છે તેમાં રેતી ઠલાવવા માટે ઉપર ગયો હતો, પરંતુ અકસ્માતે આ લિફ્ટ છે તે નીચે આવી જતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ છે તે પહોંચી છે। ત્યારે મારી સાથે સુપરવાઇઝર છે, આપણે તેના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, શું ઘટના બની હતી? એ ઘટનામાં તો બન્યું શું છે કે અમારા ભાઈ શાંતુભાઈ છે એ ઉપર રેતી ઉતરતા હતા, એટલે અમને ખ્યાલ નહોતો અહીંયા કોઈ બીજા અજાણથી લિફ્ટ નીચે ઉતરવાનું ચાલુ કરી। એ ચાલુ કરવાનું એ ભાઈ અંદા હતા તે જેથી કરીને અવાજ માર્યો એટલે અમે લિફ્ટ બંધ કરી નાખી। ત્યાં અરસાની અંદર જે લોખંડના દોયડા એ સાઈડમાં આવે એમાં હાથ પંજો સલવાઈ ગયો અને 1-2 આંગળીમાં ઈજા થઈ છે ગંભીર પ્રકારની, અને તાત્કાલિક અમે સિવિલમાં લઈ ગયા। અહીંયા આવડા મોટા પ્રોજેક્ટનું કામ ચાલુ છે, સેફટી માટેના સાધનો રાખવામાં આવ્યા છે કે નહીં? ના, એ તો બિલ્ડર્સને ખ્યાલ પડે। અમે બનતી બધી કોશિશ તો કરી છે। લીલા કપડાં મૂક્યા છે, પ્લાસ્ટરનું કામ હતું તે લીલા કપડાં બાંધ્યા હતા, પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું અહીંયા, એટલે ફક્ત રેતી ચડવા માટે ઉપર નીચે ઉતારવાનું કામ ચાલી રહ્યું છે। સામાન્ય રીતે માલ સામાન ચડાવવા માટેની જે આ લિફ્ટ છે તેમાં કોઈ પણ મજૂરને મોકલવામાં આવતો હોય છે ત્યારે તેને હેલ્મેટ સહિતની જે સંસાધનો છે તે પહેરાવવામાં આવતા હોય છે। આપણે ત્યાં એવું હતું કાંઈ? ના 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 ના, એવું હેલ્મેટનું કાંઈ નથી। તમને હજુ પણ આ વસ્તુની ગંભીરતા નથી? તમારા મોઢા ઉપર અત્યારે જે હસવું છે તે આવી રહ્યું છે? ના ના ના, એવું નહીં। અમે તકેદારી, અમારી ભૂલ હશે તો અમે તકેદારી રાખીને ખાસ ખ્યાલ રાખશું અમે, ચોક્કસ। આ હતા સુપરવાઇઝર કે જેઓનું સ્પષ્ટપણે કહ્યું છે કે મજૂર છે તે રેતી ઠલાવવા માટે ઉપર ગયા હતા, પરંતુ નીચેથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લિફ્ટ છે તે પરત બોલાવી લેવામાં આવી હતી, જેને લીધે મજૂરને છે તે ગંભીર ઈજાઓ છે તે હાથના ભાગે પહોંચી છે। પરંતુ મહત્વની એ વાત છે કે રાજકોટના અલગ અલગ જગ્યાએ જેટલા પણ પ્રોજેક્ટ આવેલા છે ત્યાં એક પણ જગ્યાએ સેફટી માટેના સંસાધનો છે તે મજૂરને આપવામાં નથી આવતા। ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારીઓ છે તેને આવા જે પણ જગ્યાએ કામ ચાલી રહ્યા છે ત્યાં કડકમાં કડક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ।